દોસ્તો, આજનો વિડીયો એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ઉપર છે કે સૌથી વધારે જૂઠું બોલનારી રાશિઓ કઈ. આપણે ઘણા બધા લોકોના પરિચયમાં આવીએ છીએ તો આપણને લોકોના જાત જાતના સ્વભાવનો પરિચય થાય છે. તો એક મેં સર્વે કર્યો તો એમાં મને આ તારણો દેખાયા. તો સૌથી વધારે જૂઠું બોલનાર રાશિમાં પ્રથમ નંબરે આવે છે તે છે કર્ક અને કુંભ રાશિ. દોસ્તો, કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે સૌથી વધારે મૂડી રાશિ છે. દર કલાકે એ લોકોના મૂડ બદલાતા હોય છે, એટલે આસાનીથી એ લોકો ફરી જઈ શકે છે કે મેં આવું નહોતું કહ્યું, હું આવું નહોતું બોલ્યો, કે ગઈકાલે કહેલું હોય ને આજે ફરી જાય. એટલે કે સૌથી વધારે જૂઠું આસાનીથી બોલી શકનારી રાશિ છે કર્ક, ડહવાળા. ત્યાર પછી બીજી રાશિ છે કુંભ. કુંભ રાશિ દોસ્તો સૌથી વધારે ચતુર, હોશિયાર અને સૂળ જે કહી શકીએ આપણે એવી રાશિ છે, કારણ કે એ શનિની રાશિ છે. એટલે કુંભ રાશિના લોકો ખૂબ આસાનીથી ફરી જઈ શકે છે, જૂઠું બોલી શકે છે. ત્યાર પછી દોસ્તો બીજા નંબરે જે રાશિઓ આવે છે તે સમય, સંજોગો અને સ્થિતિ જોઈને જૂઠું બોલનાર રાશિ, પરિસ્થિતિને પારખીને જૂઠું બોલનારી રાશિઓ. એમાં વૃષભ રાશિ એટલે કે બહુ, ત્યાર પછી મકર રાશિ ખ જ, મીન રાશિ દ જ ચ, કન્યા રાશિ પઠણ અને તુલા એટલે કે રત. હવે દોસ્તો, આ બધી રાશિમાં સૌથી વધારે કૂટનીતિવાળી જો રાશિ ગણી શકીએ તો મકર રાશિ છે, કારણ કે મકર પણ શનિની રાશિ છે. એટલે શનિના સામ, દામ, દંડ, ભેદ બધાથી માહિર એવી મકર રાશિ ખૂબ પરિસ્થિતિ સમજીને, વિચારીને, જોઈને આસાનીથી ફરી જઈ શકે છે, જૂઠું બોલી શકે છે. તો વૃષભ અને મકર એ રીતે અગ્રેસર રાશિઓ છે. મીન રાશિ એ ગુરુની રાશિ છે, કન્યા બુધની રાશિ છે, થોડી ઓવર સ્માર્ટ છે, એટલે એ પણ જૂઠું બોલે છે આરામથી. અને તુલા રાશિ થોડીક સમજવી અઘરી બનેલી છે, એટલા માટે એ લોકો જૂઠું બોલીને ફરી જઈ શકે છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે ભાગ્યે જ જૂઠું બોલનાર, કે કોઈક જ વાર જૂઠું બોલનારી રાશિઓ. તો એમાં મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિ છે. તો દોસ્તો, મેષ રાશિ એ મંગળની રાશિ છે, સિંહ રાશિ એ સૂર્યની છે અને વૃશ્ચિક રાશિ પણ મંગળની રાશિ છે. આ લોકો ચુસ્ત, કડક નિયમો માનનારા છે, નીતિમત્તાવાળા છે, ડિસિપ્લિનવાળા છે. એટલે આ લોકો ભાગ્યે જ જૂઠું બોલનારા છે, કોઈક જ વાર જૂઠું બોલતા હોય છે. સામાન્ય રીતે આ લોકો સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, કારણ કે ત્રણેય સ્ટ્રિક્ટ ડિસિપ્લિનમાં માનનારી રાશિઓ છે, મેષ, સિંહ અને વૃશ્ચિક. હવે આ બે રાશિઓને થોડીક પવિત્ર ગણી શકાય, કારણ કે છેલ્લે જૂઠું બોલવાને પાપ સમજનારી રાશિઓ. એટલે કે જૂઠું જો એ લોકો બોલ્યા હોય તો એ લોકોને એવું લાગે કે આપણે બહુ જ ખોટું કર્યું છે, ખૂબ ખરાબ કામ કર્યું છે, પાપ કર્યું છે. એ પ્રકારની ફિલિંગ્સવાળી આ બે રાશિઓ છે. મિથુન એ બુધની રાશિ છે, સ્વભાવમાં ખૂબ ઉત્તમ રાશિ છે. અને ધન એ ગુરુની રાશિ છે, જે બીજાને બરાબર સમજનારી રાશિ છે, બીજાને એડજસ્ટ થનારી રાશિ છે. એટલે આ રાશિ ક્યારેય કે ભાગ્યે જ જૂઠું બોલનારી રાશિ છે. અને જો એ લોકો બોલ્યા હોય તો એમને ખૂબ અફસોસ થતો હોય છે, અને જ્યાં સુધી એ જૂઠું, એ બોલાયેલું જૂઠું ક્લિયર ના થાય એ બાબત, ત્યાં સુધી એ લોકોને ચેન નથી પડતું. તો એવી પવિત્ર અને ઉત્તમ રાશિઓ છે. દોસ્તો, હું માનું છું આ વિડીયો તમને પસંદ આવશે અને તમે તમારી પોતાની અને બીજાની ચકાસણી આ વિડીયો દ્વારા કરી જજો. અને સાચું લાગે તો જરૂર કોમેન્ટ કરજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.